શિયાળો આવે એટલે ઘરમાં બપોરે અથવા રાતે અઠવાડિયામાં 1-2 વખત તો રીંગણનું શાક બને જ. અને એમાંય જો ભરેલા રીંગણનું શાક મળી જાય તો બસ વાત જ કંઈક ઓર છે. તો આજે આપણે દેશી ભરેલા રીંગણનું શાક કરવાના છીએ. એના માટે અહીંયા મેં એક સરખા માપના નાના એવા 250 રીંગણ લીધા છે. અને ભરવા માટે મસાલો જોઈએ તો અડધી ચમચી મીઠું, 5 ચમચી હિંગ, અડધી ચમચી હળદર અને 1.5 ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી નાળિયેરનું છીણ, 2 ચમચી જેટલો શિંગદાણાનો ભૂકો, 3 ચમચી ધાણા જીરું અને અડધી ચમચી વરિયાળીનો પાવડર લીધો છે. એને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું. અને ત્યારબાદ એની અંદર આપણે બીજા મસાલા એડ કરીએ ને તો એની અંદર આપણે ધાણા ભાજી લઈશું 3 ચમચી જેટલી, અને અડધા ફાડા લીંબુનો રસ, 1 ચમચી ગોળ નાખી અને એની અંદર આપણે થોડું એવું બાઇન્ડિંગ માટે તેલ લેવાનું છે, 2 થી 3 ચમચી જેટલું. ત્યારબાદ બધો મસાલો છે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. અને મસાલાની કન્સિસ્ટન્સી કંઈક આપણી આવી રહેશે અને સહેજ ભેગો ભેગો રહેશે, જેથી આપણે છે ને મસાલા રીંગણની અંદર સરસ રીતે ભરાઈ જાય. હવે રીંગણ આખું રહીને અને જરાય ફેંદાય નહીં એના માટે આપણે આ રીતે રીંગણને કાપવાના છે. ડંઠલનો ભાગ કાપી નાખવાનો છે, પણ ડીટીયું એમને રહેવા દેવાનો છે, જેથી આપણું રીંગણ છે ને ફેંદાય નહીં અને ડીટીએથી રીંગણ છે ને પકડાયેલું રહે. અને પાછળના ભાગથી આપણે આવી રીતે 2 કટ લગાવી દેવાના છે. તો બધા રીંગણ છે એને આપણે આ જ રીતે તૈયાર કરી લેશું અને એની અંદર આપણે સરસ રીતે મસાલો ભરી દેવાનો છે. આપણે રીંગણને આ રીતે કટ કરીએ ને એટલે રીંગણ છે ને આખું રહે છે, જરાય ફેંદાતું નથી. તો તમે આ રીત ટ્રાય કરજો, જેથી રીંગણ છે ને આખું રહે ને તો મસાલો પણ અંદર એમને એમ રહે, એટલે રીંગણનું શાક છે ને ખાવાની મજા આવે. જો મસાલો બહાર નીકળી જાય ને તો એ રસ્તામાં ભળી જાય છે અને રીંગણ છૂટું પડી જાય. તો આ રીતે ટ્રાય કરજો. હવે રીંગણ ભરાઈ જાય એટલે વઘાર માટે 3 પાવડા શીંગ તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી રાઈ, અને રાઈ ફૂટે ને પછી આપણે અડધી ચમચી આખું જીરું અને 5 ચમચી હિંગ નાખી અને ટમેટાને મેં મોટા મોટા કાપી લીધા છે, નહીંતર ફેંદાઈ જાય એટલા માટે. તો ટમેટા આપણે વઘારમાં એડ કરી દઈશું અને ત્યારબાદ આપણા ભરેલા રીંગણ છે એને પણ આપણે આ તેલની અંદર ઉમેરી દેવાના છે. અને પછી તેલની અંદર થોડીક વાર માટે આપણે ચડવા દેવાના છે. અને સરસ રીતે આ રીંગણ છે એ સતળાઈ જાય ને તેલની અંદર પછી જ આપણે એની ઢાંકણ બંધ કરીને વિસલ કરશું. તેલની અંદર જો સરસ સતળાય ને તો રીંગણ છે ને એની સુગંધ બહુ સરસ આવે શાકમાં. તો આ રીતે આપણે થોડી વાર માટે તેલમાં સાતળવા દેવાના છે આમને. પછી ફરી વખત એક સરસ રીતે હલાવી અને એમાં થોડા ઉપરથી મસાલા કરશું. એટલે આપણે અડધી ચમચી હળદર નાખશું અને અડધી ચમચી લાલ મરચું નાખશું. અહીંયા હું કાશ્મીરી લાલ મરચું લઉં છું, જેથી એનો કલર સરસ આવે. તો આ રીતે હળદર અને લાલ મરચું નાખી અને મિક્સ કરી દેશું. અને આમાં છે ને પાણી હાવ થોડુંક અડધા કપ જેટલું જ પાણી નાખવાનું છે. અને સાવ ધીમા ગેસે આપણે એને 2 વિસલ કરવાની છે. 1 વિસલ કરશો ને તો પણ રીંગણ છે ને સરસ રીતે બફાઈ જશે, કારણ કે રીંગણ સાવ કૂણા છે. તો આ રીતે અડધો કપ પાણી નાખી અને આપણે 2 વિસલ વગાડી લઈશું. 2 વિસલ પછી આપણે જોઈએ ને તો આપણા રીંગણ બફાઈ ગયા છે, પણ રીંગણ એકદમ આખા છે. એટલે રીંગણનું શાક બની જાય ને પછી આપણે એને બહુ હલાવતા નથી. જો બહુ હલાવીએ ને ચમચાથી તો રીંગણ છે ને એ ફેંદાવાની બીક રહે આપણને. તો આ રીતે આપણા આખા રીંગણનું શાક છે ને એ તૈયાર થઈ ગયું છે. તમે જુઓ કે એક પણ રીંગણ ફેંદાણું નથી, કે રીંગણમાંથી મસાલો છે ને એ બહાર પણ નીકળ્યો નથી. રીંગણ એમને આખા છે. આવું શાક આપણને ખાવાની છે ને બહુ મજા આવે, એનો ટેસ્ટ જ અલગ હોય સાવ. તો આ શિયાળામાં તમે જ્યારે દેશી રીંગણ બજારમાંથી લાવો ને તો આ રીતે એકવાર ટ્રાય કરજો. ખરેખર આ રીતે રીંગણનું શાક દાળ ભાત આરે, બાજરાના રોટલા આરે પણ એટલું જ ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં તો ભાખરી આરે બધા ખાવાનું બહુ પસંદ કરે છે. તો આ રીતે ચોક્કસથી એક વખત ટ્રાય કરજો, ખરેખર મજા આવશે.